નારાયણ હરે. તારીખ આજે 3 ઓગસ્ટ 2026 રોજ આપણે આજે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે ચલાવીએ છીએ એ સભામાં સર્વે હરિભક્તોનું સ્વાગત છે. આપણે અત્યારે અહીં આનંદમય બ્રહ્મ એટલે આનંદમય અધિકરણમ એટલે શું છે? આનંદમય અધિકરણમ, બસ એ જ ચાલે છે. લે ઓકે. હવે એમાં આપણે અત્યારે પૂર્વ પક્ષ જોઈ રહ્યા છે જે શું કહે છે કે આનંદમય કોણ છે? જીવાત્મા છે. આત્માને આ પૂર્વ પક્ષવાળા આનંદમય કહે છે. હવે એમને એના માટે બહુ સરસ વાત કરેલી છે કે ભાઈ બ્રહ્મ વિદાપનોતિ પરમ, બ્રહ્મને જાણનારો પરને પામે છે એ શ્રુતિમાં જીવના એટલે જીવના અચિત જડ સાથેના સંસર્ગથી રહિત એવા સ્વરૂપને પામવાનું છે. એટલે જીવનું જે અહીંયાનું સ્વરૂપ જે છે તે તો શું છે? માયાથી બદ્ધ થયેલું છે. હવે એ જીવ જ્યારે મુક્તિને પામે ત્યારે માયાથી મુકાઈ જાય. એટલે કહેવાનું તાત્પર્ય આ લોકોનું એવું છે કે એ જીવ પોતે પોતાના સ્વરૂપને પામે એટલે એ પોતે બ્રહ્મ. બરાબર? એટલે શું કહ્યું? એમ ઉપદેશ સમજવો. અચિતથી મુક્ત થયેલા જીવનું સ્વરૂપ લક્ષણ નીચે પ્રમાણે કહે છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે અચિત એટલે માયાથી મુકાયેલો જે જીવ છે તે જ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે. એટલે એ જ બ્રહ્મ છે. બરાબર? આ કોનો? પૂર્વ પક્ષવાળાનો આ પ્રમાણે મત એમણે રજૂ કરેલો છે. એટલે સત્ય, જ્ઞાન અને અનંત એ બ્રહ્મ, એ સ્વરૂપ પ્રાપ્ત કરવું એ મોક્ષ. બરાબર? એટલે એ સ્વરૂપ પોતે પોતાના સ્વરૂપને પામવું એ જ મોક્ષ છે. બરાબર? શ્રુતિ કહે છે ન હ વૈ સ શરીરસ્ય સતઃ, એ આપણે ગયા વખતે વાંચેલું. જ્યાં સુધી એ શરીરવાળો છે ત્યાં સુધી એના સુખ દુઃખ મટતા નથી. એટલે શરીરવાળો એટલે શું છે ભાઈ? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. એ ત્રણ શરીરે જ્યાં સુધી યુક્ત છે ત્યાં સુધી એનું દુઃખ કંઈ મટવાનું નથી. ત્યાં સુધી શું છે? એના સુખ દુઃખ બેઉ મટતા નથી. શરીર છે આપણે એટલા આદિ વ્યાધિ ઉપાધિ કંઈ ને કંઈ રહી જ છે. હવે આપણે બી 50-55 વર્ષના અનુભવથી એ જ કહીએ કે શરીર છે ત્યાં સુધી આવ્યા ત્યારથી તકલીફ છે. 2 દી હાડા જાય, 1 દી ખાટા મોડા, આવું બધું ચાલ્યા કરે પૂર્વના કર્મને અનુસાર. અહીંયા કંઈ બધું સરખું નહીં ચાલતું. બરાબર? એટલે કંઈ ફિક્સ હોતું નથી. અહીંયા ચોક્કસ કંઈ વાત કંઈ કહી શકાય નહીં. જ્યારે એ શરીર રહિત થાય છે ત્યારે એને સુખ દુઃખ સ્પર્શ કરતા નથી. એટલે એ પોતે પોતાના સ્વરૂપને ક્યારે પામે? કે જ્યારે એ આ શરીરને છોડી દે. એટલે માયાને છોડે, 24 તત્વનું આ માયાનું શરીર જે છે એને છોડે ત્યારે એ પોતે મોક્ષને પામી જાય. આવું કહેવાનો મતલબ છે. ટૂંકમાં આ લોકોનો કહેવાનો મતલબ શું છે? મોક્ષ ક્યારે માનેલો છે? આ લોકોએ માયાથી મુકાય અને મોક્ષ માનેલો છે. એટલે જીવ પોતે પોતાના સ્વરૂપને પામે ક્યારે? માયાથી મુકાઈ જાય ત્યારે. હવે સમજો. એટલે જીવે કોઈ બીજા તત્વને કે પરબ્રહ્મ કોઈ બીજું તત્વ હોય કે જે એનાથી કંઈક વધારે સુખવાળું હોય એને પામવાનું, એને આ લોકો મોક્ષ માનતા નથી. જીવ પોતે પોતાના સ્વરૂપને પામે એને જ મોક્ષ માને છે. બરાબર? આ અદ્વૈત છે. આવશે આમાં. બરાબર? માટે જીવનું જે અવિદ્યા રહિત સ્વરૂપ તે પ્રાપ્ત કરવાનું છે એમ શરૂ કરીને એટલે અદ્વૈત જ છે. એ જીવ આનંદમય છે એમ ઉપદેશ કર્યો છે. આનું અદ્વૈત પ્રમાણે યુટ્યુબ ઉપર કોઈ એક ટીવી ચેનલ પર આવેલું તે બહુ સરસ આખું આનંદમય બ્રહ્મ સુધીનું આખું બહુ જોરદાર વિવેચન છે. લગભગ 15-20 મિનિટનું છે. બરાબર? આખું છે. ટીવીનો કોઈ ન્યૂઝ એન્કરે જે બોલતા હતા અને મેં જોયેલું છે. સરસ સમજાવેલું છે. એણે છેલ્લું સ્ટેપ છોડીને અને એણે આખું ચરિત્ર સમજાવેલું છે. બરાબર? અને એ ચરિત્ર દ્વારા પહેલાં અન્નમય બ્રહ્મની વાત કરે, પછી એના બાપુજી એને કહે જા પાછો વનમાં, પાછો તપ કર. અન્નમય પરથી પછી એ પ્રાણ, પછી મન, એમ કરીને આગળ જાય છે. છેલ્લે એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પામે એટલે એ પ્રમાણે એને આનંદમય બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. એટલે આનંદમય બ્રહ્મ કેવું છે? તો વિજ્ઞાનમય બ્રહ્મ એ પણ નહીં, પણ આનંદમય બ્રહ્મ. એમ કરીને અદ્વૈતની સ્થાપના જગતગુરુ શંકરાચાર્યના મત પ્રમાણે એમાં કરેલી છે. અને અદ્વૈતનું નિરૂપણ બહુ સરસ રીતે કરેલું છે. પણ આપણે તો એને છેલ્લા સ્ટેપમાં ભગવાનને માનીએ છીએ અને ચોથા સ્ટેપને વિશે વિજ્ઞાનમય બ્રહ્મા આત્માને માનીએ છીએ. બરાબર? ચાલો. એટલે અવિદ્યા રહિત સ્વરૂપ તે પ્રાપ્ત કરવાનું એમ શરૂ કરી એ જીવ આનંદમય છે એમ ઉપદેશ કર્યો છે. આ રીતે આત્માનું સ્વરૂપ બતાવવા માટે શાખા ચંદ્ર ન્યાયે, બરાબર, અન્નમય પુરુષ શાખા ચંદ્ર ન્યાય, આ બહુ સરસ છે. સમજો શાખા ચંદ્ર ન્યાય એટલે શું?
ઝીણી ચંદ્રની રેખા એકદમ ન જણાય. ઝીણી આમ ચંદ્રની રેખા હોય ને આમ તો તરત બહુ જણાય નહીં. અમાસ પછી શરૂઆત થાય ને, એકમનો નવો મહિનાનો ચંદ્ર તે આમ 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 રેખા જેવું દેખાય, તરત જણાય નહીં. એટલે ઝીણી ચંદ્રની રેખા એકદમ ન જણાય માટે પહેલાં પેલા ઝાડની ડાળી જુઓ, એમ ડાળી ઉપર નજર સ્થાપે છે, પછી એની પાસે જુઓ પેલી ચંદ્રરેખા એમ બતાવે છે એ પ્રમાણે. આ શાખા ચંદ્ર ન્યાય કહેવાય. પહેલાંના સમયમાં શું કરતા હતા, એકમનો ચંદ્ર હોય, આગલે દિવસે અમાસ હોય એટલે એકમનો ચંદ્ર આમ નાની રેખા જેવો હોય. હવે પેલા વિદ્યાર્થીઓને ભણાવતો હોય તો પેલા ચંદ્રને જુઓ એવું ગુરુ કહે તો કે કાં છે, દેખાતો નથી. એટલે શું એ ચંદ્રની બરાબર સમાંતર જે કોઈ ઝાડની ડાળી હોય ને તે કે પહેલાં પેલી ઝાડની ડાળી જો, પછી એ ઝાડની ડાળી જોઈ, પછી એને કહી જોઈએ ડાળીની એક્ઝેક્ટ ઉપર જ જો તું આમ જરા દ્રષ્ટિ કેળવ એટલે તને એક આમ લાઈન દેખાશે, તે ચંદ્ર છે. એટલે એને શાખા ચંદ્રની આઈ કહેવાય. હવે ડાળી એ એટલા માટે જ બતાવે છે, શાખા એ ડાળી જે ઝાડની ડાળી કે શાખા જે છે તે કેમ બતાવે છે, પેલા ચંદ્રના દર્શન કરવા માટે. બાકી વસ્તુતા એ શાખા જોડે કે ડાળી જોડે એને કોઈ લેવા દેવા નથી. બરાબર, આઈડિયા આવે છે તમને? એટલે આ પ્રમાણે શું કહ્યું અહીંયા, શાખા ચંદ્ર ન્યાયે અન્નમય પુરુષ તે તૈત્રીય આનંદ અન્નમય પુરુષ એમ પ્રથમ શરીર બતાવ્યું છે. બરાબર, ગોખાગોખી કોઈ વસ્તુની કરવાની નહીં. ગોખાગોખી કરે ને એમાં કંઈ મજા નહીં આવે. કદાચ પરીક્ષામાં એ પાસ તો થઈ જાય પણ પછી એ પરીક્ષામાં પાસ પેલાની જેમ થાય. બરાબર, પેલો હતો ને એક આદમી अपनी જિંદગી મેં કિતના કરેગા, બરાબર, કિતના, સમજી ગયા ને? હા, એના જેવું થાય. પછી એ ઢકેલ પંચા 150 થઈ જાય પેલાની જેમ કે ભાઈ અહીંયાથી અહીંયા જવાનું, અહીંયાથી અહીંયા જવાનું, અહીંયાથી પછી છેલ્લે પેલો પૂછે કે કાંથી કાં જવાનું, કંઈ ખબર જ નહીં પડી. ગોખણપટ્ટી નહીં કરવાની, શાંતિથી કોઈ પણ વસ્તુ સમજી લેવાની. બરાબર, એટલે શું કહ્યું અહીંયા પહેલાં અન્નમય, એટલે એનો અર્થ શું કર્યો, અન્નમય અન્ન રસમય, અહીંયા એવું લખેલું છે. ઓકે, એમ ઉપનિષદનું વાક્ય છે માટે અત્રે ભાષ્યકાર એનો પોતાના શબ્દમાં ઉલ્લેખ કરે છે એમ સમજવું. ઓકે, ચાલો. એટલે એમ પ્રથમ શરીર બતાવ્યું છે. પછી પ્રાણમયો મનોમયો વિજ્ઞાનમય, એટલે પ્રાણમય મનોમય અને વિજ્ઞાન એટલે બુદ્ધિમય એમ શરીરમાં રહેલો એનું ધારણ કરનારો પંચવૃત્તિવાળો પ્રાણ, પછી એમાં રહેલું મન અને પછી એમાં રહેલી બુદ્ધિ બતાવી છે. ત્યાં સમજણમાં ઉતરતું જાય તેવે ક્રમે પછી એક બતાવીને છેવટે સર્વમાં અંતર્ભૂત રહેલો એવો જે જીવાત્મા તેનો જ એટલે અન્યો અંતર આત્મા આનંદમય તૈત્રીય 5:2 એ સર્વથી જુદો અંદર રહેલો આત્મા આનંદમય છે એમ આનંદમય રૂપે ઉપદેશ કરીને અંતરાત્માની પરંપરા સમાપ્ત કરી છે. એટલે આ જો અદ્વૈત વેદાંત પ્રમાણે આત્માને એ લોકોએ આનંદમય બ્રહ્મ તરીકે સાબિત કરી દીધો. સાંભળો, એકથી એક ઊંડો અંદર આત્મા રહેલો છે તેની પરંપરા એટલે અન્નમય આત્મા, પ્રાણમય આત્મા, મનોમય આત્મા, વિજ્ઞાનમય આત્મા અને આનંદમય આત્મા. બરાબર, એટલે કહેવાનો મતલબ શું છે, આત્માનું જ અલગ અલગ જગ્યા પર નિરૂપણ કરેલું છે. પણ કેવી રીતે કરેલું છે? આ રીતે. કેવી રીતે કે ભાઈ પહેલાં પ્રાણને આત્મા કહ્યો, કારણ કે પ્રાણ દ્વારા શરીર ચાલે છે. મનને આત્મા કહ્યો, કેમ? મનના સંકલ્પ દ્વારા બધી આખી દુનિયા ચાલે છે. જે મનથી નિર્બળ એની દુનિયા નિર્બળ, જે મનથી મજબૂત એની દુનિયા સબળ. બરાબર, જ્યોતિષશાસ્ત્રનો સૌથી મોટો નિયમ, બધા ગ્રહ તમારા ભલે આમ તેમ આડા અવળા હોય પણ જો એક ચંદ્ર બળવાનો હોય તો તમારી જિંદગી નીકળી જાય. બરાબર, બેસ્ટ ઉદાહરણ એમાં વાસુદેવ શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણ. કેટલા બધા સંઘર્ષ હતા જીવનમાં, જેલમાં જ અવતાર થયેલો. બરાબર, યમુના નદી પાર કરીને સામે જવાનું હતું, ત્યાંથી શરૂઆત થઈ. પછી એના એક પણ લગ્ન એવા નહીં હતા જેમાં ધમાલ નહીં થઈ હોય. એના લગ્નમાં ધમાલ, બરાબર, એના છોકરાઓના લગ્નમાં ધમાલ, એના છોકરાના છોકરાઓના લગ્નમાં ધમાલ, એની ફોઈના છોકરાના ધમાલ, બધે જ ધમાલ. અને એ સર્વે ધમાલોના સરદાર. જ્યાં ધમાલ થાય, તોફાન થાય ત્યાં ભગવાન પહોંચી જાય. સમજી ગયા? એટલે તોફાન નહીં થાય તો એને મજા નહીં આવતી હતી, એવું હતું. 125 વર્ષના જીવનકાળ દરમિયાન એકલા યુદ્ધો અને તોફાનો જ કરેલા છે એ માણસે. બરાબર, હવે તમે કહો કે આટલા બધા તોફાન કરે, આટલા બધા ધમાલો થાય, આટલા બધા યુદ્ધો થાય, પાછા શુભ પ્રસંગોમાં થાય. આપણે ત્યાં તો કોઈ થાય અરે વિઘ્ન આવી ગયું, મોડું બગાડે પેલો. આ તો બધાના લગ્નમાં જ ધમાલ. સમજો, તો પણ એ ભાઈ એકદમ શાંતિથી બેઠેલા હતા. કેમ?
વૃષભ રાશિ ને વૃષભ લગ્ન ને રોહિણી નક્ષત્રનો ઊંચનો ચંદ્ર લઈને બેઠેલા હતા પહેલે જ. એટલે જે કોઈ કુંડળીની ધમાલ હોય એ બધી ધમાલ લઈ એ માણસ ટેકલ કરી નાખે. હી ઇઝ રેડી ફોર ઓલ ધ સિચ્યુએશન એની ટાઈમ. બરાબર, એવરી ટાઈમ એની ટાઈમ તમે કંઈ પણ કહી શકો, કોઈ પણ સમયે રેડી જ હોય. એને એવી આશા હોય જ નહીં કે મને સામેથી સુખ મળે. એને એવી જ આશા હોય કે જે પરિસ્થિતિ હશે ને એમાં હું મારું સુખ શોધી લઈશ. બરાબર, એટલે એ શ્રી કૃષ્ણ ભગવાનને લોકો એટલે આજ સુધી વખાણે છે, એમની ગીતાનું જ્ઞાન એટલે બધા આજ સુધી વખાણે છે. કેમ કે ભાઈ કોઈ પણ માર્ગ હોય એ તમને ભલે પહેલાં કઠણ લાગે, પણ જો એ તમારું સ્વકર્મ છે તો એમાં જ આગળ વધો, એ જ તમારા માટે મોક્ષકારક છે. બરાબર, એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ શરૂઆત જે કરવાની છે તે અન્નમય બ્રહ્મથી કરવાની છે. કેમ? અન્નથી આખું શરીર ટકેલું છે. બરાબર, અન્નથી અંદર પછી આત્મા પણ રહી જાય. માણસ ખાવા પીવાનું છોડી દે તો પછી અંદર રહેલો આત્મા શરીર છોડીને ચાલ્યો જાય. એટલે પહેલાં એનાથી વાત કરી, પછી પ્રાણની વાત કરી, પછી મનની વાત કરી. બરાબર, પછી વિજ્ઞાનમય કયો, એટલે આમાં એણે બુદ્ધિ કહી છે. આપણામાં એ વિજ્ઞાનમય તરીકે ભગવાને શું કહ્યો છે? આત્માને કહ્યો છે. કારણ કે એ કેવો છે? વિજ્ઞાનમય છે. એના સ્વરૂપને તમારે ઓળખવું હોય તો ઉપાસના કરવી પડે, એટલે એને વિજ્ઞાનમય કહ્યો છે. વિજ્ઞાન કોને કહેવાય? તો H2+O એટલે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ ભેગા કરો તો શું થાય? H2O એટલે પાણી બને. તમે પાણી પીવો છો ત્યારે એવું કોઈ દિવસ યાદ નહીં કરતા કે આમાં H2 ને O છે, પણ જે ભણવા જાય ત્યારે એને ખબર પડે કે H2+O. હવે બાજુ H2+O2 થઈ જાય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ થઈ જાય, તો એ નહીં પીવાય બાજુ. સમજો, આઈડિયા આવે છે તમને? હાઇડ્રોજન પેરોક્સાઇડ કેમાં વપરાય ખબર તમને? આ જે કંઈ ઊંડ આવે ને એટલે ઘા પડે, પછી આ નખની અંદર મેલ હોય એ બધું સાફ કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ, આ જે જનરલ પ્રેક્ટિશનર ડૉક્ટર હોય ને તો પેલો આમ કરીને નાખે ને પેલું ફીણ નહીં નીકળે તમને, એ હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય. બધું સાફસૂફ કરવા માટે વપરાય. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એ H2 અને O2 બંને ભેગા થયા તો હાઇડ્રોજન પેરોક્સાઇડ થઈ ગયું, ને H2 અને O ભેગા થયા તો શું થયું? પાણી થઈ ગયું. બરાબર, એટલે આ પ્રમાણે ભગવાને બધી સિસ્ટમ બનાવેલી છે. દુનિયામાં બધી વસ્તુ એક સિદ્ધાંતથી ચાલે છે, પ્રિન્સિપલથી ચાલે છે. બરાબર, એટલે એ પ્રિન્સિપલની વિરુદ્ધ ચાલીને આપણે દુઃખી થઈએ છીએ. પણ પછી આપણે કોને કહીએ? ભગવાન મને સુખી નહીં કરતા, બહુ દુઃખી થઈ ગયો. વાંક કોનો કાઢીએ આપણે? ભગવાનનો વાંક કરીએ. વાંક ભગવાનનો છે જ નહીં. ભગવાન કે મેં બધું બરાબર જ કરેલું છે, પણ તું હવે આડો અવળો ચાલ્યો હોય પૂરું એક, તો પછી મારે તને આડું અવળું ફળ આપવું પડે ને. તમે સીધા ચાલો તો તમને સીધું ફળ મળે. બરાબર, ચાલો, એટલે આ પ્રમાણે એ વાત કરી છે એ લોકોએ. બરાબર, હવે એમ આનંદમય રૂપે ઉપદેશ કરીને અંતરાત્માની પરંપરા સમાપ્ત કરી છે. બરાબર, એટલે એક એકથી ઊંડો અંદર આત્મા રહેલો છે એ આખી પરંપરા એમણે કહી. હવે માટે બ્રહ્મ વિદાપનોતિ પરમ એટલે અર્થાત બ્રહ્મને જાણનાર જીવાત્માના સ્વરૂપને અચિત વિયુક્ત સ્વરૂપને પામે છે. એટલે શું છે કે જે બ્રહ્મને જાણે એટલે પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન પામે. અદ્વૈત વેદાંત પ્રમાણે કે હું બ્રહ્મ છું એવું પોતે પોતાના સ્વરૂપને જાણે એટલે શું છે? અચિત વિયુક્ત એટલે માયાથી જુદો એવો પોતાના સ્વરૂપને પામી જાય, એટલે અવિદ્યાથી એ મુકાઈ જાય. એમ બ્રહ્મ શબ્દથી પ્રક્રમ કરેલો છે અને એને જ આનંદમય શબ્દથી ઉપદેશેલું છે એમ નિશ્ચય થાય છે. એટલે બ્રહ્મ શબ્દથી એ લોકો આત્માને પોતાને જે અદ્વૈતીઓ કહે છે અને એમ શું કહે છે? એને જ આનંદમય શબ્દથી નિરૂપેલું છે. એ રીતે એ લોકોએ વાત કરી છે. ચાલો, હવે કોઈ શંકા કરશો કે બ્રહ્મ પૃચ્છમ પ્રતિષ્ઠા તૈત્રીય 6. બરાબર, એટલે બ્રહ્મ આનંદમયનું પુચ્છ છે, પ્રતિષ્ઠા છે. પુચ્છ એટલે શું તે સાંભળો, આમ તો તમને સમજ પડી ગઈ હશે. પુચ્છ એટલે છેવટનું, પ્રતિષ્ઠા એટલે આધાર સ્થાન છે. બરાબર, એટલે શું છે? બ્રહ્મ આનંદમયનું પુચ્છ છે, એટલે આનંદમય જે છે એનું પૂછડું છે. કોઈ એવું કહે તો શંકા કરે કોઈ તો અદ્વૈત ઉપર તો. બરાબર, પ્રતિષ્ઠા એટલે એનો આધાર સ્તંભ છે એવું કહે છે, આધાર સ્થાન છે. એ વાક્ય જોતાં બ્રહ્મ આનંદમયથી જુદું છે એમ સમજાય છે. બરાબર, એ લોકો જ પાછા એમાં શંકા કરે છે. એ આનંદમયથી બ્રહ્મ જુદું છે એટલે ષષ્ઠી વિભક્તિ છે તેથી. એટલે શું કહ્યું? બ્રહ્મ જે છે તે આનંદમયથી જુદું છે. ષષ્ઠી વિભક્તિમાં શું આવે? નોની નું ના આવે. બરાબર,
એટલે નોની નૂના લાગે એટલે ષષ્ઠી વિભક્તિ થાય. ષષ્ઠી એટલે છઠ્ઠી વિભક્તિ. એટલે શું છે, બ્રહ્મ જે છે તે શું કહ્યું, આનંદમયથી જુદું છે. બરાબર, ચાલો. પણ આ શંકા ખોટી છે. બ્રહ્મને એના પોતાના અમુક સ્વભાવને લઈ પુરુષનું રૂપક આપેલું છે. એટલે બ્રહ્મને શું છે, એના અમુક સ્વભાવને કારણે એને પુરુષ શબ્દથી નિરૂપેલો છે, એટલે એનો રૂપક એને આપેલો છે. એટલે અમુક વખતે અલંકારિત ભાષામાં કહી ને, અરે યાર ક્યાં ચાલ હે તેરી, લગતા હે શેર ચલા રહા હે. હવે શેર તો સામે આવે તો આપણે તો આગે સે હું ને પીછે સે પૂં થઈ જાય. બરાબર, પણ પેલો એના માટે રૂપક વાપરે. એવો કયો વાપરે કે ભાઈ શેર જેવી ચાલ છે તારી. બરાબર, હું કહું કે ભાઈ શેર પણ નથી ને કિલો પણ નથી, બહુ ઢીલી ચાલ છે અને તું વધારે જોરમાં બોલ નહીં તો અહીંયા જ બેસી જવા હમણાં. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય શું છે, રૂપક વાપરેલો છે આપણા માટે, કોઈ માણસ માટે કે એના માટે. પેલો કહે ને ઉસકા જીગર कैसा है, તો એમ કે ઉસકા જીગર એકદમ ખતરનાક જીગર है. હવે ભાઈ જીગર કોના જેવું, તો એ કહે કે લોમડી જैसा જીગર है. शेर के मुंह से એમ કહે કે શું છે, નિવાલા છીન કે આયા એસા જીગર है. બરાબર, અરે ભાઈ એ તો બોલવાનું હોય, એ તો કહેવત હોય, બાકી વાઘના મોણામાંથી કોઈ લેવા જાય ખરો. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એ તો રૂપક આપેલો હોય એના માટે. એવો અલંકારિત ભાષામાં એને એનો રૂપક આપેલો હોય. ચલો, એટલે શું કહ્યું કે ભાઈ અમુક સ્વભાવને લઈ પુરુષનું રૂપક આપેલું છે બ્રહ્મને એના પોતાનામાં, અને એથી એનો શિર, પક્ષ અને પુચ્છ રૂપે નિર્દેશ કર્યો છે. એટલે એનો શિર એટલે માથું અને પૂછ એટલે પૂંછડું, એટલે છેવટનો એ રીતે નિર્દેશ કર્યો છે. જેમ અન્નમય દેહ પિંડથી એના અવયવ જુદા નથી હોતા. બરાબર છે ને, અન્નમયની શરૂઆત કેમ કરી કે ભાઈ દેહ પિંડથી એના અવયવ જુદા નથી હોતા, છતાં એ એના પોતાના અવયવોને લઈને, એટલે તસ્યેદમેવ શિરઃ, આ જે એનું શિર ઇત્યાદિ વાક્યોમાં શિર, પક્ષ અને પુચ્છવાળા તરીકે એ દેહનો નિર્દેશ થાય છે. બરાબર, છતાં એના અવયવો લઈને, એટલે શું છે, જેમ અન્નમય દેહ પિંડથી એના અવયવ જુદા નથી હોતા, છતાં એ પોતાના અવયવોને લઈને, એટલે આ એનું શિર અને ઇત્યાદિ વાક્યોમાં શિર, પક્ષ અને પૂંછવાળા તરીકે એ દેહનો નિર્દેશ થાય છે. એટલે કહેવાનો મતલબ અહીંયા અન્નમય તરીકે જેમ આત્માની વાત કરેલી છે કે આત્મા જે છે તે અન્ન દ્વારા એમ કહે કે શરીરનું પોષણ કરે છે, એટલે એને અન્નમય ભ્રમ કયો. પણ એમ કહે કે જ્યારે એ અન્નમય ભ્રમ કયો ત્યારે એ અન્નમય કયો ત્યારે એ શરીરનું પોષણ કરે છે, તો એમાં શરીરનો નિર્ધાર આવે છે વચ્ચે, અને શરીરના ઉપરના ભાગને શિર કહેવાય અને નીચેના ભાગને પૂછ એટલે નીચેનો છેવટનો ભાગ એવું કહેવાય. તેમ આનંદમય ભ્રમથી એના અવયવ તરીકે બતાવેલા પ્રિય, મોદ, પ્રમોદ વગેરે જુદા નથી. બરાબર, એટલે શું કહ્યું, આનંદમય ભ્રમથી એના અવયવ તરીકે બતાવેલા આ શું છે, પ્રિય શબ્દ છે, મોદ છે, પ્રમોદ છે વગેરે જુદા નથી, છતાં પ્રિય, મોદ વગેરે અવયવવાળું એને વર્ણવ્યું છે. એટલે આ બધા એના અવયવ જ છે. કોના? બધા એક સરખા અર્થવાળા, જે આગળ પાછળ બધાના અર્થ એક સરખા હોય ને એવું. એમ ત્યાં અવયવનું રૂપક આપેલા એવા પ્રિય, મોદ, પ્રમોદ અને આનંદ એના આશ્રય તરીકે અખંડ રૂપ આનંદમય બ્રહ્મને પુચ્છ અને પ્રતિષ્ઠા છે એમ કહેલું છે. બરાબર, એટલે એ લોકોએ શું સિદ્ધ કહ્યું કે ભાઈ આ આનંદમય જે છે એનું જ આ રૂપક એવા શું છે, આ બધા એના રૂપક શબ્દ છે. આ બધા એક સરખા અર્થવાળા શબ્દ નહીં દેખાતા. પ્રિય છે, મોદ છે, પ્રમોદ છે. આપણે નહીં કહેતા આનંદ પ્રમોદ કરવા ગયેલો. હવે આમાં પ્રમોદને કંઈ લઈને થોડો ગયેલો એ કંઈ. બરાબર, પ્રમોદભાઈ અમારી ભાગરના ફરિયા પર બાજુમાં પ્રમોદભાઈની દુકાન હતી. હવે કોઈ બોલે આનંદ પ્રમોદ કરવા ગયેલો, એટલે પેલો કંઈ પ્રમોદને લઈને ગયેલો, એટલે કે ના પ્રમોદભાઈને નહીં લઈને ગયેલો. આમ તું બોલે જ તો આનંદ પ્રમોદ કરવા ગયેલો તે. બરાબર, એટલે આનંદ અને પ્રમોદ બંને એક જ અર્થ છે એમ, સમજી ગયા. એટલે કોઈ મોદ કે પ્રમોદ કે આનંદ કે સુખ કે બધા પર્યાયવાચક શબ્દ છે, બધા આગળ પાછળના જ છે એવું કહેવા માગે છે એમ. એટલે શું છે, એવા પ્રિય છે, મોદ છે, પ્રમોદ છે અને આનંદ એના આશ્રય તરીકે, આ બધાના આશ્રય તરીકે અખંડ રૂપ આનંદમય બ્રહ્મ એના આશ્રય તરીકે કોણ છે, પેલું આનંદમય બ્રહ્મ રહ્યું છે. એટલે આનંદમય બ્રહ્મ છે તે આ બધાનો આશ્રય છે. તો આશ્રય રહ્યો તો આ તો બધા ગુણ થઈ જાય. બરાબર, એટલે આવશે, એ તો ખંડનમાં આવશે, આપણે અત્યારે કંઈ કહેવું નથી. બરાબર, એટલે શું છે કે આનંદમય બ્રહ્મ તે પૂછ અને પ્રતિષ્ઠા છે. પ્રતિષ્ઠા એટલે આધાર સ્તંભ અને પૂછ એટલે છેવટનો ભાગ. બરાબર, એમ કહેલું છે. જો બ્રહ્મ આનંદમયથી જુદું હોત તો તસ્માદ્વા એતસ્માદ દાન સ્વા, એટલે એ આનંદમયથી અન્ય અંતરાત્મા બ્રહ્મ છે એમ શ્રુતિએ કહ્યું હોત. એટલે એ લોકો શું કહે છે કે ભાઈ આનંદમયથી અંતરાત્મા એટલે આપણો આત્મા જુદા છે, એવું જુદો છે એવું શ્રુતિએ કહ્યું હોત, પણ એમ કહેલું નથી. બરાબર, એટલે આ લોકો પોતાના મતને અનુરૂપ જે શ્રુતિ હોય, અભેદ શ્રુતિ, એનું પ્રતિપાદન કરે અને અદ્વૈત મતનું સ્થાપન કરે. બરાબર,
મને તો આમાં કંઈ ટેકનિકલી કંઈ ખોટું લાગતું નથી ભાઈ, બધા પોતપોતાના મત ચલવે જ છે. અત્યારે નવું નવું લાવે છે તો ત્યારે પણ લાવતા જ હોય ને, એમાં આપણે કંઈ અકળાવવાની કઈ જરૂર છે? આપણા જ સંપ્રદાયમાંથી બીજી 7-8 શાખાની પડી ગઈ, પપ્પાવાળા, મમ્મીવાળા, દાદાવાળા, કાકાવાળા, મામાવાળા, ફેંટવાળા, પેલા ધબ્બાવાળા, કેટલા બધા આવી ગયા હે, કેટલા બધા આવી ગયા છે. સમજો, હવે આપણો જ જ્યારે ઇતિહાસ લખવા કોઈ બેસશે ભવિષ્યમાં તો એ કહેશે કે આ બધી આની જ બ્રાન્ચો છે. મણિનગરવાળા ને પપ્પા મમ્મીવાળા ને પેલો દાદુભાઈ છે ને કોણ કોણ છે અત્યારે હે, છે જ ને. તો આપણે ભલે હસવું આવે કે આપણે ભલે હસવામાં કહેતા હોય પણ છે એ લોકો પાછળ નામ તો સ્વામિનારાયણનું જ લગાવે છે ને કે ભાઈ સ્વામિનારાયણવાળા, એમ જ કહે છે ને. સમજો, હવે 4 તો ગાદી થઈ ગઈ આપણા અંદર, સંપ્રદાયની અંદર જ 4 ગાદી થઈ ગઈ. પેલા લોકો કહે કે 9 મંદિર, આપણાવાળા કહે કે 6 મંદિર, બરાબર. પછી આપણે કહીએ કે ભાઈ આટલા વચનામૃત 262માં વચનામૃતમાં બધું થાય, પેલા અલગ કે 273. અત્યારે આપણામાં જ આટલી બધી માથાકૂટ છે. પેલો ઇતિહાસ લખવા બેસે તો એણે તો જે લખતો હોય એને તો બધું લખવું તો પડે જ ને એણે કે ભાઈ આ લોકોએ પણ આ પ્રમાણે એક સંસ્થા ચાલુ કરેલી. પછી આપણે પેલા અમદાવાદ મંદિર જઈએ તો એની સામે જ પેલું વઢવાણવાળાનું છે બાજુ, પછી એ બાજુ વઢવાણમાં જાય તો બાજુ એનું અલગ. હવે કોને પકડવા જાય? એટલે આવું બધું અનંત કોટિકાળથી ચાલતું આવેલું છે. આમાં કંઈ બહુ એમ મગજ પર લેવા જેવી બાબત નથી. એમ પેલો તમે પેલું કેવું હોય કે આમ પેપર વાંચતા હો અને ભાઈ શાંતિથી ખિસ્સા આમ પેલે આમ ગરમ ગરમ જે ચા પીતો હોય કે દૂધ પીતો હોય તો આમ ગરમ ગરમ દૂધ હોય, જોડે કંઈક ખારીવારી બિસ્કિટ ખાતો હોય તો બિસ્કિટ ખાઈને પેપર વાંચે. કાલે રેલ આવીને એમાં 10 જણા તણાઈ ગયા. હવે વાંચે છે 10 જણા તણાઈ ગયા અને એ પાછો મસ્ત ચા કોફીની ચુસ્કી મારશે, એની મજા લે. પછી ઘરમાં કહેશે એ 10 જણા તણાઈ ગયા જોજે ભાઈ, જોઈને ચાલજે. પણ એનાથી વિશેષ કંઈ નહીં. સમજી ગયા? પાકિસ્તાને હુમલો કર્યો ભાઈ, બોમ્બ ફૂટ્યો, કેટલા મર્યા? ઓ 25 જણા નીકળી ગયા. ચાલો કંઈ નહીં, 25 જણા નીકળી ગયા અને એ ચા પીએ જોઈએ છે ને આપણે, બરાબર. આપણા રોજબરોજના જીવનમાં જ જોઈએ જવું. એટલે કહેવાનો મતલબ શું છે, એ ન્યૂઝ છે એને આ જીવન જોડે કંઈ લાગતું વળગતું નથી, પણ એને રોજના અનુક્રમમાં વાંચે છે ને જોઈ છે. આપણે ન્યૂઝ ચેનલ જોઈએ એમાં પણ બધું એવું જ આવે જ ને. રોજ ન્યૂઝ કંઈ નવા આવેલા જ, તમે તમારા જીવનમાં કોઈ નવા ન્યૂઝ આવું જ બધું આવે તો પણ રોજ બપોરે મારા બાપા ચાલુ કરીને બેસી ગયા હોય. હું આવું ને પપ્પા સંદેશ ચેનલ જરા મૂકી દે નહીં. મેં કહું તમને અહીંયા ઘરમાં બેઠા બેઠા તું મૂકી દે નહીં, એમ કે તું સવાલ જવાબ બહુ કરે પાછો. હું તમારે કાં કશે જવાનું જ કે કોને જવાબ આપવાનો જ, કેટલા મહિરા કેટલા ગયા, હવે તમારે કંઈ ચિંતા જ કરે. તું આ સવાલ જવાબ બહુ કરે. મેં કહું એ ભૂલ થઈ ગઈ, કારણ કે CM તો છેલ્લે એ છે ને, બરાબર. અમે તો માણસ છે, ખાતાકીય બધી તપાસ હોય, કોઈ હોમ મિનિસ્ટર હોય, બરાબર, કોઈ આમ તેમ વાણિજ્ય પ્રધાન, કોમર્સ મિનિસ્ટર, એ બધા અલગ અલગ મિનિસ્ટર. CM તો છેલ્લે જ છે. એટલે CM કે એટલે ભાઈ મૂકવી પડે ચેનલ, કારણ કે એને બધું જોવું પડે ને. દેશ કેવી રીતે ચાલે, ભૂપેન્દ્રભાઈ રાજ્ય કેવી રીતે ચાલે, અહીંયા હર્ષભાઈ કેવી રીતે ચાલે, આ બધું ગૃહમંત્રી, એટલે બાપા બધું જોઈ લે. બરાબર બરાબર. મેં કહું પપ્પા બધું બરાબર જ ને? હું ભાઈ પૂછું હું ત્યારે જતો હું ત્યારે પછી પપ્પા બધું બરાબર ચાલે જ ને? હા બધું બરાબર છે, કોઈ તકલીફ નથી. પાછા રિપોર્ટ કરે પાછા, CM સાહેબ છે, બરાબર. એટલે પાછા ખાતા જાય ને જોતા જાય એમ. એટલે આ ફિલોસોફી છે. એને બહુ આમ તમે મગજ પર નહીં લેવાનું બહુ. તમે પેલો આમ કીધું, અરે ભાઈ એ તો બધા પોતપોતાનો મત રજૂ કરવાના જ છે ને. આપણે ત્યાં અત્યારે આટલા બધા નહીં કરતા એક જ સંપ્રદાયની અંદર, તો પછી બહારના તો કરે જ ને. એટલે એમાં બહુ ચિંતા કરવાની જરૂર નહીં કે અદ્વૈતીઓ આવું કેમ કહે છે. એ એનો મત સ્થાપે, એના માટે એ પાછા શ્રુતિઓના પ્રમાણ આપે. આપણે આપણો મત સ્થાપીએ, કોઈ બીજો એનો સ્થાપે. બધાને છૂટ છે ને સનાતનમાં. સનાતનની એ જ તો સૌથી મોટી બ્યુટી છે. સમજો, સનાતનની સૌથી મોટી બ્યુટી શું છે કે અહીંયા શક્તિવાળો પણ એને શક્તિને પરબ્રહ્મ કહી શકે છે, બરાબર છે. અને એ એનો મત રજૂ કરી શકે છે. શક્તિ એટલે આપણે કોને કહીએ? પ્રકૃતિ. એને શક્તિથી કહી, બરાબર. અહીંયા આત્માવાળો જે છે તે આત્માને પણ પરમાત્મા કહી શકે છે. બધાના મત છે. અહીંયા ભગવાન છે એને પણ ભગવાન કોઈ કહી શકે છે, બરાબર છે. એટલે બધા પોતપોતાના હિસાબે પરબ્રહ્મ તત્વનું નિરૂપણ કરે છે. અને બધા એના માટે પ્રમાણ કોના આપે? પાછા વેદોના જ પ્રમાણ આપે. એટલે આપણે આપણું પકડીને બેસી જવાનું, બીજાનું જાણવાનું, દૂધ બૂધ પીવાનું. હા જાણ્યા, આ મૂક્યો શાંતિથી, લે ભાઈ જા ભાઈ, બહુ ટેન્શન નહીં લેવાનું. ચાલો, એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ
એ આનંદમયથી અન્ય અંતરાત્મા બ્રહ્મ છે એ શ્રુતિએ કહ્યું હોત, પણ એમ નથી. કહેવાનું તાત્પર્ય એવું છે, બ્રહ્મને જાણનાર પરને પામે છે એમ બ્રહ્મનો પ્રક્રમ કરીને ત્રીજા નંબર પર શું કહ્યું એ વિશે બોલવા માંડીને, એટલે બ્રહ્મને જાણનાર એટલે બ્રહ્મનો પ્રક્રમ કરીને, એટલે બ્રહ્મથી શરૂઆત કરે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એમ તૈત્રીય આનંદ એટલે શું? સત્ય જ્ઞાન આનંદ અનંત બ્રહ્મ એમ બ્રહ્મનું લક્ષણ બાંધીને સકલ અન્ય પદાર્થોથી એનો આકાર જુદો પાડીને પછી એ જ બ્રહ્મનો તસ્માદ્વા એ તસ્માદ આત્મન તૈત્રીય એ બે એક એટલે એ આત્મામાંથી એટલે આ એ શ્રુતિમાં આત્મા શબ્દ વડે નિર્દેશ કર્યો. છેવટે એ બ્રહ્મ સર્વનો અંતરાત્મા હોય એનું આત્માપણું બતાવનારું જે વાક્ય છે તેમાં અન્નમયાદીમાં એનો અંતરાત્મા તરીકે રહેલા આત્મા શબ્દથી ઓળખાવાતા પ્રાણમયાદી છે તેને ઓળંગીને અન્યોંતર આત્મા આનંદમય તૈત્રીય આનંદ એટલે એથી જુદો અંતરાત્મા આનંદમય છે એમ કહ્યું છે. આ રીતે આત્મા શબ્દથી થતો નિર્દેશ આનંદમયમાં સમાપ્ત થાય છે. માટે જે આનંદમય બ્રહ્મનો પ્રક્રમ કર્યો છે એ જ આત્મા શબ્દનો પણ અર્થ છે એમ નિશ્ચય થાય છે. શરૂઆતમાં જેનો બ્રહ્મ શબ્દ વડે નિર્દેશ કર્યો હતો તેનો આગળ જતાં આત્મા શબ્દ વડે નિર્દેશ કર્યો છે. આમ બ્રહ્મ એ જ આત્મા બ્રહ્મ એ જ આનંદમય આત્મા એમ સમજવું. મારી ઠોકીને બેહાડી દીધું ને લોકોએ. હા, બરાબર કે નહીં? શું કર્યું? અદ્વૈતીઓએ મારી ઠોકીને શું બેસાડ્યું? સમજો કે ભાઈ પહેલાં અન્નમયથી શરૂ થયું. હવે અન્નમય બ્રહ્મ એટલે શું છે કે અન્ન દ્વારા શરીર ચાલે છે એટલે અન્નમય તરીકે આત્માનું નિરૂપણ થયું. પછી પ્રાણમય, ભાઈ પ્રાણ તરીકે આત્માનું નિરૂપણ કર્યું. પછી મનોમય તો મન તરીકે આત્માનું નિરૂપણ કર્યું. પછી વિજ્ઞાનમય તો બુદ્ધિ તરીકે આત્માનું નિરૂપણ કર્યું. પછી આનંદમય તો આનંદમય તરીકે આત્માનું નિરૂપણ કર્યું. પ્રોબ્લેમ કા છે તમને? એક એક કરીને બધી આત્માની સ્થિતિની વાત કરેલી છે. એટલે કે આત્મા જે છે તે જ બ્રહ્મ છે. એટલે જે આનંદમયને જાણે, આત્માને જાણે, બધું એક જ છે. સબ રાસ્તા ગોળ કે પાસ જાતા હૈ. બરાબર? તીતર કે દો આગે, તીતર તીતર કે દો પીછે તીતર, બોલો અબ કિતને તીતર. એવી વાત છે આ. સમજી ગયા? કહેવાનો મતલબ શું છે? એ લોકો શું કહે છે? બધું આનંદમય આનંદમય. જે આનંદમય જેને કહ્યું છે એ જ અન્નમય છે, એ જ પ્રાણમય છે, એ જ મનોમય છે અને એ જ વિજ્ઞાનમય છે. કંઈ જુદું કહ્યું નથી. હવે હું તમને એક સવાલ પૂછું. તમે કોઈ વિદ્યાર્થી તરીકે ભણવા ગયા છે, ફરગેટ એબાઉટ સત્સંગી રાઈટ નાઉ, તમે સત્સંગી નથી અને તમને આ કોઈ સાહેબ ભણાવે, કોના બાપની તાકાત છે અહીંયા બેઠેલાની કે આનો વિરોધ કરી શકે કે આને ખોટું કહી શકે? એ આખી જિંદગી પછી આ જ બોલે ને. એને ભણાવતા હોય ત્યારે જ આ ભણાવી દે. હવે સામેવાળો ભણાવવાવાળો અદ્વૈતી છે સમજો, અને સામાન્ય રીતે બધા અદ્વૈતીઓ જ દરેક જગ્યા પર ભણાવે છે. કારણ કે એ લોકોને જ સૌથી વધારે એવી નિષ્ઠા છે ભણવાની ને ભણાવવાની. વિશિષ્ટતા દ્વૈતીઓ ભણાવવાવાળા બહુ ઓછા છે. ઉપર તો બધા નોર્થમાં તો અદ્વૈતી જ છે. હવે આ પ્રમાણે જ એને શ્રુતિ આપ્યું. તમને આમાં શું શક પડે? એમાં તમને શું ખબર પડે? એટલે કહ્યું સાંપ્રદાયિક જ્ઞાન પહેલાં લઈને કોઈ પણ જગ્યા પર ભણવા જવું. તમને તમારા સંપ્રદાયનું જ્ઞાન ન ખબર હોય, કોરી પાટી હોય, તો પછી જે કોઈ ચિત્રે તે ચિતરાઈ જાય. સમજી ગયા? એટલે આમાં શું હોય? બહુ નાની નાની વાત હોય કે ભાઈ એમાં આનંદમયથી શરૂ કરેલું છે એ શરીરના પોષક તરીકે, અને છેલ્લે કોની વાત કરેલી છે? અરે સોરી, અન્નમયથી શરૂ કર્યું ને આનંદમય, તો એ આનંદમય તરીકે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું નિરૂપણ છે. બરાબર? આમાં બહુ સારી રીતે સમજાવ્યું હશે, આવશે. ચાલો, અત્રે કોઈ કહેશે બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. બ્રહ્મ પુચ્છ છે, પ્રતિષ્ઠા છે એમ કહીને કહ્યું છે. ચાલો, અસન્નેવ સ ભવતી અસદ બ્રહ્મેતિ વેદ ચેત અસ્તિ બ્રહ્મેતિ ચેદ્વેદ સંતમેનમ તતો વિદુ. એટલે બ્રહ્મ નથી એટલે અસત એમ જે જાણે છે તે પોતે નથી એટલે અસત એમ થાય છે. બ્રહ્મ છે એમ જે જાણે છે તો એ છે એમ સંત તરીકે ઓળખાય છે. ચાલો, એટલે સત શબ્દના બે અર્થ, હયાત અને સારો. બહુ મસ્ત લાવી આ બાજુ, મજા આવી જાય એવું છે. મગજની કસરત. પહેલું શું કહ્યું? બ્રહ્મ નથી એટલે બ્રહ્મ કેવું છે? અસત એમ જે જાણે છે તે પોતે નથી એટલે અસત એમ થાય છે. હવે કોઈ એમ કહે કે ભાઈ ભગવાન નથી, તો આ લોકો તો આત્માને જ ભગવાન માને છે. તો પેલો એમ કહે કે બ્રહ્મ નથી, તો એનો મતલબ એવો તું જ નથી.
સમજ પડી? અસત એટલે શું છે? નથી એવો અર્થ અંદર કૌંસમાં કરેલો છે, બરાબર છે? કારણ કે એ લોકો તો આત્માને જ બધું માને છે. હવે પેલો એમ કહે કે ભાઈ બ્રહ્મ નથી, એટલે એનો મતલબ શું થઈ ગયો? તું જ નથી. એટલે પોતાના એક્ઝિસ્ટન્સ પર, એટલે પોતે જે છે એની ઉપર જ પોતે શંકા સેવે છે, જો પેલો બ્રહ્મ નથી એવું કહે છે તો. સમજો, દાખલા તરીકે કોઈ એમ કહે કે ભગવાન નથી, તો ભગવાન છે એનો સૌથી મોટો પુરાવો શું? તો આપણે પોતે. આપણે છે તો ભગવાન હોય જ એમ, બરાબર? કારણ કે આપણે પોતે જે કંઈ પડતા આખરતા આમ તેમ ફલાણું ઢીમકું માતાના ઉદરથી માંડીને અત્યાર સુધી જે જીવીએ છે તેમાં સૌથી મોટું લોજિક કે કારણ શું છે? ભગવાન છે. ભગવાને આપણે જીવાડવા જ તો જીવીએ છીએ. આપણે કેટલી વખત પડ્યા આખરીએ હોઈશું? બધા જ તમે કોઈને પણ પૂછો, એવો અહીંયા કોણ બેઠેલો છે કે જીવનમાં એક પણ વાર ન પડ્યું હોય? મને બતાવો. હવે અહીંયા કદાચ નાના મગજમાં કોઈને વાગી ગયું હોય તો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ નહીં થઈ જાય. પણ આપણે જે બચેલા છે ભગવાન હોવાનું સૌથી મોટું કારણ છે, સબબ છે. હા, સમજો, બરાબર? કેટલાને અહીંયા નથી વાગ્યું તો પણ એને વાગ્યું એવી રીતે બિહેવ નહીં કરતા, તો એ પણ ભગવાન હોવાનું સૌથી મોટું કારણ છે ને, કે ભાઈ ભગવાન છે તો જ એ લોકો બચેલા છે. મને અમુક પેલા આવું ગયેલા હોય ને તે કે હું કંઈ ભગવાનને માનતો નથી. મેં કહું પણ હું પૂરેપૂરો માનું છું. કે કેવી રીતે? મેં કહું તું અહીંયા બેઠેલો જ ને મારી સામે જે સવાલ કરે છે આ પ્રમાણે, તો તને જોઈને જ મને લાગે કે ભગવાન તો હોય જ. તે કંઈ મને સમજ નહીં પડી. એટલે પછી બીજા બે ચાર જે હોય તે હશે. બહુ જો ભગવાન નહીં હોય તો તારા જેવાને કેવી રીતે મારે ચલાવવા? પણ હવે તારા જેવાને મારે ચલાવવા પડે, એ જ મારી સૌથી મોટી કમજોરી છે. એટલે ભગવાન 100% છે, તો જ હું તને સહન કરી રહેલો જ ને. એટલે પછી પેલા અહીં લાઈટ ઝપકે, ના નહીં સાંભળવી. ટાઈમ નથી, પૂરો થઈ ગયો ટાઈમ. જીગરભાઈ પૂરો થઈ ગયો? હા, ચાલો હવે આપણે આપણું ડિક્લેરેશન કરી દઈએ. તારીખ 16/8 એટલે આ મહિનાની 16/8/2026 રવિવાર સવારે 8 વાગ્યે રાંદેર મંદિરમાં આપણે લઘુરુદ્રી રાખેલી છે. શ્રાવણ માસ નિમિત્તે લઘુરુદ્રીમાં બેસવાનો દરેકને અધિકાર છે. સ જોડે પણ બેસી શકે, ક જોડે પણ બેસી શકે અને એકલો પણ બેસી શકે, બરાબર? હવે દરેક વર્ણના અને દરેકને લઘુરુદ્રીમાં બેસાય. શંકરના પૂજનમાં બધાને અધિકાર મળેલો છે. ને આપણે હોમાત્મક રાખવાના નથી, આપણે પૂજા રાખવાના છે. અને એના પછી અત્યારે બ્રાહ્મણો જોડે વાત થઈ છે, 12 વાગ્યા પછી આપણે બ્રહ્મ ભોજન પણ રાખેલું છે. એટલે શક્યતા એવી ખરી કે આપણે 100-125 બ્રાહ્મણોને જમાડીએ. આમંત્રણ તો આપવાના છે, પછી જેટલા આવે એટલા હરી ઈચ્છા. તો તમને બધાને હું અત્યારે એટલા માટે કહું છું કે એમાં બહેનો પણ બેસી શકે છે. તો તમારી સાથે જે કોઈ પણ ગ્રહસ્થ હોય તો એની જોડે એ સપત્ની બેસી શકે છે. બીજી સૌથી મોટી વાત, તમે આ વખતે જીગરને પહેલેથી નામ લખાઈ લેવાની, જરા લખાવવાની તસદી લેજો. એનું કારણ એવું છે, વ્યવસ્થાની દ્રષ્ટિએથી આ બહુ માથાકૂટ થાય છે. કારણ કે પેલા નંબર ઓફ જે પીપલ એટલે ત્યાં બેસનારા અને પેલા બ્રાહ્મણો જે આવે ને એ પ્રમાણે આપણે જમવાની ને બધી વ્યવસ્થા ભોજનની કરવાની હોય છે. તો એમાં પછી બહુ મેચ થતા નથી આંકડા. ગયા વખતે વિષ્ણુ યાગમાં શું થયેલું કે એક લોટ બ્રાહ્મણનો આવ્યો નહીં ને એક લોટ આવ્યો, તો એમાં એક લોટ જે બ્રાહ્મણોનો ન આવ્યો તો જમવાનું બહુ વધેલું. અને એનાથી એક્ઝેક્ટ ઉલટું પછી આપણું ભજન રાખ્યું, એમાં એક લોટ વધી ગયો, તો એમાં ભાત જેવી વસ્તુ પણ ખૂટેલી હતી. એટલા માટે હું તમને કહું કે જે કોઈ આવવાનો હોય, જેને પણ ઈચ્છા હોય તો જીગરભાઈને પહેલેથી નામ લખાવી દે અને અમને પહેલેથી જણાવે, એટલે અમોને પહેલેથી વ્યવસ્થાની દ્રષ્ટિએ ખબર પડે કે ત્યાં વ્યવસ્થા કેટલી કરવાની. જો આમ તો કંઈ આમાં આંકડો કહી શકાય એવો હોય નહીં, પણ તમારા જેવા માણસો જે રોજ આવતા હોય કે જે રોજ આ કથા સાંભળતા હોય એ વ્યક્તિઓ પહેલેથી નામ નોંધાવી દે તો વ્યવસ્થાની દ્રષ્ટિએ અમને થોડોક રિઝનેબલ આંકડો મળે, ટેન્ટેટિવ, બરાબર? તો એનાથી વ્યવસ્થા કરવાની સમજ પડે, બરાબર? એટલે પછી પાછળથી બેસવાના જ છે તો અત્યારથી જીગર પાસે નામ લખાવી દેવું, એમાં વધારે ફાયદો છે, બરાબર? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ અમર